અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિસ્તારમાં વહેલી સવારે સ્કૂટર અને i20 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે સ્કૂટર પર લઈ જવાતી વિદેશી દારૂની બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી। આ દ્રશ્યને કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું। જો કે એક જાગૃત નાગરિકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ખેપિયાને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો। ત્યારે પ્રશ્ન હવે એ થાય છે કે શું આ છે ડ્રાય સ્ટ્રીટ ગુજરાત, જ્યાં રોજ ક્યાંક ને ક્યાંક દારૂની રેલમછેલ જોવા મળે છે। માત્ર 2 દિવસ પહેલા જ સ્ટ્રીટ મોનિટરિંગ સેલે સંખેડાની એક હોટલના પાર્કિંગમાંથી ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલો વિદેશી દારૂ જપ્ત કર્યો। આમ 2 દિવસમાં 2 વખત દારૂની હેરાફેરી પકડાતા સંખેડા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘૂસડવાના પ્રયત્નો અવારનવાર થતા હોય છે। વહેલી સવારે સંખેડાના લોટિયા ચોકડી પર એક અકસ્માત સર્જાયો। વિદેશી દારૂ લઈને જતા ખેપિયાનું સ્કૂટર લોટિયા ચોકડી પસાર કરતી વખતે ડભોઈ તરફથી આવતી i20 કાર સાથે અથડાયું। સ્કૂટર પર લઈ જવાતા વિદેશી દારૂની બોટલો રસ્તા પર વિખેરાઈ ગઈ, જેને લઈ ઘટના સ્થળે એકત્રિત રાહદારીઓમાં કુતૂહલ સર્જાયો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।